दाता मेरे दत्तात्रेय अन में तो मांगणार। સૌરાષ્ટ્રના એક એવા પ્રદેશની વાત કરવી છે જ્યાં કળા, કુદરત, સાધુતા અને ખમીરિયક હારે જોવા મળે. તો ગિરનાર પહેલા આવે એક પૌરાણિક મંદિર જેનું વર્ણન મર્કંડ પુરાણમાં છે. એવા ભવનાથ મંદિરથી ગિરનારની યાત્રા ચાલુ થાય છે. આમ તો કાળજુ મક્કમ હોય ને તો 10,000 પગથિયા ચડીને ગુરુ શિખર પર પહોંચવું કઈ અઘરું નથી. તારો રે બરો મને ભારી ભારી રહ્યો ગરવો કે 15મી સદીમાં બનેલા અંબાજી મંદિરના દર્શન કરવા વર્ષે લાખો લોકો આવે છે. અને આ લાખોનો સર્જનહાર કાળિયો ઠાકર પણ રૂકમણીજીને લઈને આ અંબાજી મંદિરના દર્શન કરવા આવ્યા હતા. બરો મને ભારી દેવો ગરવો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી ગિરનાર ચડતા દરેક વ્યક્તિમાં સાતત્યનું દર્શન થતું હતું અને કોઈ દેવ તત્વ સદાય વેળો હાલતું એવું લાગ્યા કરતું હતું. ઊંચો છે ગરવો ગુરુ શિખર કે જ્યાં માતા અનસુયાએ વરદાન દીધું હતું કે ભગવાન વિષ્ણુનો અવતાર એવા દત્તાત્રેય ભગવાન અહીંયા તપસ્યા કરશે અને કળિયુગમાં આવનાર યાત્રાળુઓને દર્શન આપશે. હા, અહીંયા દત્તાત્રેય ભગવાને 12,000 વર્ષ સુધી તપસ્યા કરી હતી. બારી રહ્યો ગરવો દાતાર ગિરનારી રે બાવો બાવા ગિરનારી ગિરનારી રે બાવો ગિરનારી તારો રે બરો મને ભારી ભારી રહ્યો ગરવો દાતાર આમ તો સોરઠ જરા જગ જૂની અને એનો ગિરનારની આ સમંદર રૂપી જગ્યામાંથી અમે લોટો ભરીને માહિતી મેળવી છે. એ ગિરનાર, ફરી તારી આજ્ઞા હશે તો ફરી કરીશું તારા દર્શન. ત્યાં સુધી જય ગિરનારી. ગિરનારી રે બાવો ગિર